હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે છે ને જો અત્યારે અમે બધી છોકરીઓ છે ને થીમ રાખી છે કે જેની સાસુનું ઘંચોળું હોય એ સાસુનું પહેરી આવે, મમ્મીનું ઘંચોળું હોય મમ્મીનું પહેરી હોય જ, એટલે કે પણ આડું ઊભું મૂકેલું અત્યારે મળે નહીં, તો એમ કે જેની પાસે જેનું મળે ને એ લઈ આવે. તો મારી સાસુનું તો મને ખબર હતી કે ક્યાં છે, એટલે મેં મારી સાસુનું પહેર્યું છે અને માંગીએ મમ્મીનું પહેર્યું છે, રીઢીએ સપના મમ્મીનું પહેર્યું છે અને પિયાને કોઈનું બ્લાઉઝ ન થાય એટલે એને પ્રમીલા માસીનું મળ્યું નહીં, બાકી પિયા પ્રમીલા માસીનું પહેરવાના હતી. અને બીજું કોણ છે? જાનકીને ચણિયા ચોલી હતા, એટલે એ મારું ઘંચોળ પહેરવાની હતી, પણ એની હજી મહેંદી મુકાય છે આજે. તો આપણે જો મારું ઘંચોળ બતાવું કેવું છે. ને બ્લાઉઝ આમાં છે ને મારી સાસુનું ના મળ્યું, એટલે મેં મારી બાંધણીનું બ્લાઉઝ પહેરી લીધું છે. તો કેવું લાગે છે? 30 વર્ષ પહેલાનું છે. તો જો સ્કૂટરમાં આવીને એટલે આખા વાર ઉડી ગયા છે. અને આજે સાંજે અમે છે ને રાત્રે સાંજે છે ને સાંજના દિવસે અમે સવારે થાંભલી કરી નાખી છે, કેમ કે સુનેતા માસી ને પ્રમીલા માસી ને એ બધા એમ કહેતા હતા કે પછી આપણે શું કહેવાય રાત્રે પછી મોડા સૂઈને તો સવારે કોઈ છોકરી ઉઠી નહીં શકે, અને છોકરીઓ સૌની સાસુના ઘરે હોય એટલે પછી કોઈ આવવામાં લેટ થઈ જાય, કોઈ વહેલી આવી જાય, કોઈ મોડી આવી જાય, એમ થાય. એટલે પછી અમે કે આજે રાખી દઈએ, એટલે સાંજીનો દિવસે સવારે રાખી દીધી, એટલે આજે રાત્રે સાંજી છે એમ કહ્યું છે. તો એમ કે બધાને મેર આવી જાય એમ, બાકી બીજા દિવસે મેર કોઈને ના આવત. છોકરીઓ સૌની સાસુના ઘરે સૂતી હોય તો પછી થાંભલી અહીં 3-4 જણાને કરી લેવી પડે. એટલે તો આપણે ચાલો કેવી લાગે છે ને મારું સાસુનું ઘંચોળ કેવું લાગે છે ને મને કમેન્ટ કરજો. ને આવશે ને જો ઉડી જ જાય છે. તો ચાલો હવે બ્રાહ્મણ જે આવ્યા નથી, મારા જ આવે ને પછી આપણે સ્ટાર્ટ થશે બધું. તો જો આ છે એ માંગી મમ્મીનું ઘંચોળું, તો એકદમ સરસ લાગે છે. જો મમ્મીનું ઘંચોળું તો મમ્મીનું એ માંગીએ પહેર્યું છે. શાદી વાલા ઘર. લે આમ જો જો પ્રમીલા માસીએ, સુનિતા માસીએ અને મમ્મીએ ત્રણેય સેમ બાંધરી પહેરી છે. તો પ્રમીલા માસી આવી ગયા હમણાં, સુનિતા માસી ને પ્રમીલા માસી આવે ને, સુનિતા માસી ને મમ્મી આવે ને તો તમને બતાવું. જો અહીંયા મમ્મી ક્યાં સુનિતા માસી બતાવો તો, સુનિતા માસી આગળ આવો તો. આ સુનિતા માસી, મમ્મી ને અહીંયા પ્રમીલા માસી ત્રણેયની સેમ સાડી પહેરી છે. તો જો અહીંયા વિધિ ચાલુ થઈ ગઈ છે થાંભલીની. નકુલ, સુનિતા માસી અને રાકેશ માસા બેસી ગયા છે. ઉત્તર દક્ષિણ પૂર્વ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાય નમઃ. બંને ભાઈઓ આમીન. ઓમ રુદ્રતાપ્યામિ વિકારમય સમર્પયામિ. વિદો ધર્મવિકારમય પંચામૃતય સમર્પયામિ. વિકારમય નિયંતે પુરાજ્ય વિષ્ણાન પુત્રાય વિકારમય સ્નાન વિકારમય સામ્રે સમરંભયામિ. જાનકીની મહેંદી મુકાયેલી છે ને એટલે એ મારા રસોડામાં છે. અને અમે બધી છોકરીઓ અહીંયા સેટી ઉપર બેઠી છે. ઓમ રે યજમાન વિકારમય જાનકી રસોડા. પ્રવાસમ સુતવામ દિધમ વિકારમય નામે ભ્યો નમઃ. ગણપતિ બાપાને ઓલી કે હું રહી ગઈ હતી કે ઓમ બ્રહ્મ્યાની જ્ઞાની પાપાપાની પ્રશ્નાર્થ જુમાબેન અક્ષરચિકારમ સૌર્યાની બિલગલાદુ. એટલે મેં ઉભી રહેશું એમ જેમ હે કેટલી વાર ઊભી રહે છે ગણપતિ એમાં બોલતા રહેજો. સહાધિકારમ નિર્દયનામીય જન્મ ગજાન મહારાજમ પુષ્પમ દેનામીય જન્મ સિદ્ધાધિકારમ દેનામીય અષ્ટે પૂર્ણવાચરમ શુક્લધિકારમ દેનામીય જન્મ અષ્ટે પૂર્ણવાચરમ શવમ પ્રાતિધિકારમ દેનામીય જન્મ આપ્યામિ જો નમસ્તે બદે સર્વનામીય જન્મ. ચાલો બોલા કોને છે શુભાધિકારમસ્તે જો નમઃ.
₹500 કિલો ફૂલની પૂંછડી બધું મિક્સમાં આપો વાલો ભાઈ રગડા પીડી સર મિક્સ આપી દો હાલો આવી જાવ તમે ईश्वराय नमः डबल चीज वाली नमस्ते ओम ह्रीं ह्रीं सर्वयजमादिकामदे नमस्ते पूर्णमाचम હવે 4 લીલો પોખવાનું છે ટાઈમ આવી જાવી દો પછી વધારી ઓમ રીમ યજમાન અધિકાર મુજબદૈ સર્વદાપ્યામિ લામ્ય અધિકાર મદેનામ્ય નમસ્તે પૂર્ણવાચમ સુકારમ દેનામ્ય નમઃ બને આ સામુજુ હાલો રેડી હવે કે આ ખરામ છે આજો બહુ ખાવું લાગે છે ચાલો હવે આવી જો તમે મેડમ જો કમરે યો નમઃ સબતાય કહો બસ ચાર હાથ રાખો ઉપર સામુ જોજો અહીંયા હો રેડી બસ મારો બેટા મે ફ્રી યો નમઃ આસ્તરી મસ્ત કદાજો મારો બે હો સ્વાદિનામ્ય નમઃ શિફરને પાટલા ઉપર રાખી દો ભાઈ અને જમ્યો જે છે તમારી પાસે રાખવાનું છે તમે બહાર જાઓ તમારે અત્યારે વંડી તો ચાલો થાંભલી પટી ગઈ છે અને જીએમસી છે ને સ્કૂલેથી આવી ગઈ છે તો હવે એને લઈ આવું પછી આવું પાછી તનિષ છે ને એમાં ડસ્ટબિન તો ચાલો પહેલાં હું જઈ આવું જો આ બધી ધીરે ધીરે હવે નીચે ઉતરે છે ને અહીંયા છે ને રસોઈનું કામ ચાલુ છે સપના મામી અને મમ્મી તો જો સુંદા માસીના ઘરે આવીને મેં મહેંદી મૂકી લીધી છે અત્યારે તો મેં મારા હાથે જ મૂકી હે ખાતે ખાતે મને યાદ છે કે મારે જમવાના ઉતારવાનું છે તો ભાત મીઠું ભાત મગ અને બટાટાનું શાક તો ચાલો જમવા બેસી ગયા છે આ બેન અહીંયા બેઠી છે બધી જમવા બેસી ગયા છે તો હે ને અત્યારે અમે બંધ કરે તારું અમે સવારે એને રીલ્સ એડિટ કરીને મૂક્યું છે ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ લેજો તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને અત્યારે અમે જમીન ફ્રી થઈ ગયા છે અને અત્યારે અમે ખાઈએ છીએ શું કહેવાય જીબરું કાકડી ગાયને ના ખાવાની કાકડી ખાવાની તો અત્યારે અમે બધા ફ્રી થઈને બેસી ગયા છે અને અત્યારે હમણાં છે ને તૈયાર થવાનું ટાઈમ થઈ ગયો છે એટલે જાનકી ને વૈષ્ણવીને બધા તૈયાર થવા જશે ને અમે થોડી વાર પછી જઈએ અને અમે એમ વિચારતા હતા હું ને રીધિ કે શું હું ને રીધિ એમ વિચારતા હતા કે બધાએ આટલી રીલ્સ બનાવતા હોય આટલી રીલ્સ બનાવે ને કે આમ એને જોઈને અમને એમ થાય કે અમે બનાવીએ અને નકુલને કંઈક 10-15 દિવસની વાર હતી ને તો ગ્રુપમાં રીલ્સ મોકલા ને અમે હા ને આજે અમે ઘંચોરા સ્પેશિયલ પહેર્યા હતા તો કઈ રીલ્સ ના બનાવી અમે ને એમાંય પાછું યાદ આવ્યું કે ઓલું તો આપણે બનાવવાનું બાકી હતું આપણે ઓલા કપડાં ચેન્જ થાય આમાં હાથ કરીને તો હવે એક તો વયું ગયો હવે હું એટલે અમે એ વિચારતા હતા કે આ બીજી વીઆઈપી લોકો હોય કેમ એમ કરતા હે આપણે જેમ કામ ના કરતા હોય ને કરવું જ તો કેટલું પણ કઈ થતું નથી આમ લગ્ન ક્યારે આવે ને આવી બે દિવસ લગ્ન પૂરા થઈ જાય પછી એમ કેટલું કરવાનું લાઈકી કરવાનું હતું પણ રહી ગયું આજે ચાલુ કરી દે જોઈએ હવે જોઈએ રાત્રે કોણ કેવા તૈયાર થઈને આવે છે પછી